હાર્દિક દવે અને પ્રફુલ્લ દવેના સાથે 40થી વધુ કલાકારોના ઇન્ડો વેસ્ટર્ન સિમ્ફની સાથે અમદાવાદમાં ગુંજશે શ્યામ ધ કૃષ્ણા કોન્સર્ટ દ્વારા ભક્તિના સૂર। ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત સ્વરૂપ અને ભક્તિ રસથી તરબતર એક અદ્ભુત અને ભવ્ય સંગીતમય રાત્રિનું આયોજન અમદાવાદના આંગણે થવા જઈ રહ્યું છે। સંગીત જગતના જાણીતા નામ હાર્દિક દવે અને તેમના પિતાશ્રી અને ગુજરાતી લોકસંગીતનું મોટી ઊંચેરું નામ એવા શ્રી પ્રફુલ્લ દવેના સંયુક્ત ઉપક્રમે શ્યામ ધ કૃષ્ણા કોન્સર્ટની ભવ્ય જીવંત પ્રસ્તુતિ થવા જઈ રહી છે। દિવ્ય સંગીત અને મધુર ધૂનોથી સજ્જ આ અદ્ભુત ભક્તિ સંગીતનો આ અભૂતપૂર્વ કાર્યક્રમ આગામી 30 મે 2026 શનિવારના રોજ સાંજે અમદાવાદના સોલા ભાગવત મેદાન ખાતે યોજાશે। આ કોન્સર્ટની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પરંપરાગત ભક્તિ સંગીત અને આધુનિક પશ્ચિમી સંગીતનો સમન્વય કરીને એક શાનદાર ઇન્ડો વેસ્ટર્ન સિમ્ફની રજૂ કરવામાં આવશે, જેમાં 40થી વધુ લાઇવ કલાકારો એકસાથે મંચ પર પોતાની કલાના સૂર રેલાવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ હાર્દિક દવે, મારા પિતાશ્રી પ્રફુલ્લભાઈ દવે જે લોકસંગીતમાં લોકગાયક તરીકે એમણે છેલ્લા 6 દાયકાથી એક પ્રદાન આપ્યું છે। મારા પિતાશ્રી પાસે શીખીને અમે જે કૃષ્ણના લોકગીતો અને ભજન જે શીખ્યા છે એ ગાવાનો પ્રયત્ન હું 30મી મેના રોજ સોલા ભાગવત વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં કરી રહ્યો છું, કે જેનું નામ છે શ્યામ, કે જ્યાં 40 કરતાં વધારે મ્યુઝિશિયન્સ આવવાના છે। ભારતીય વાદ્યો સાથે પશ્ચિમી વાદ્યોના સંગમ સાથે અમે શ્યામ ગાવાના છીએ। સર, આ દેશ છે ને ગામડાઓથી બનેલો દેશ છે। ગામડાનું સંગીત બહુ ગહેરું છે, બહુ વિશાળ છે, પણ એ સંગીતને હવે આવનારી જનરેશન સાથે, આવનારી યુવા પેઢી સાથે એ રીતના એનો સંગમ કરવાની જરૂર છે કે એને સમજાવી ભાષામાં એને મૂકવાની જરૂર છે। વેસ્ટર્ન સિમ્ફની સાથે રાજસ્થાનના લોકસંગીતના વાદ્યો જેમ કે કમાયચા, મુરલી, બીન, સાથે સાથે ગુજરાતના ગામડાના અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ બધાનું કોમ્બિનેશન એવા મંચ ઉપર મૂકવાના છે કે જ્યાં આ અમદાવાદના યુવાનો એને સાંભળશે, એના રંગ અને રસને પીશે। એ રીતનો અમારો પ્રયત્ન છે। આ કોન્સેપ્ટ પછી આગળનું શું વિચાર? આ કોન્સેપ્ટ પછી યાત્રાની એક શરૂઆત કરવી છે કે જ્યાં કોન્સર્ટ જેવડા આકારમાં ભારતીય બેઠકને જો મૂકી શકાય, ભારતીય સંગીતને મૂકી શકાય, એના માટે શું પ્રયત્ન કરવો જોઈએ એના ઉપર અમે અલગ અલગ યુવાનોને જોડતા અલગ અલગ ગેટ ટુગેધર કરતા સંશોધન કરતા અમે આગળ વધી રહ્યા છીએ। અને એ યાત્રા છેક પશ્ચિમ સુધી પહોંચશે કે જ્યાં પશ્ચિમનું કોન્સર્ટ અહીંયા આવ્યું હોય એવી વાત નહીં, પણ અહીંનો વિચાર પશ્ચિમ સુધી પહોંચે। કાનજી કુડા તમે રુદિયાના રૂડા, મોહન મોરલી વાળા રે, એકમાં મારા નંદજી ના લાલ, મોરલી કારે વગાડી।